બાળકોને ખાસ કરીને તે પોતાના માતા પિતાને જોઈને જ શીખે છે. તે માટે માતા પિતાએ પોતાનું સારું આચરણ કરવું જોઈએ. પોતાનું જીવન સંયમિત અને પવિત્ર રાખવું. આવું કરવાથી બાળક સારી રીતે શીખશે અને ઉત્તમ બનશે. બાળકને સારી શિખામણ આપવી કે બેટા, ચાવીને ખાવું, થાળીમાં એઠું ન મૂકવું અને ખાતી વખતે મૌન પાળવું, એઠા હાથે ન ઉઠવું. આ મનુસ્મૃતિ પાના નંબર 21 શ્લોક નંબર 56 પુરાવો છે. અને ચોરી ન કરવી. નાના ભાઈ બહેનોને પ્રેમ કરવો, તેમને ખવડાવવો પીવરાવવો, જેવી રીતે શ્રી રામ, ભરત વગેરે નાના ભાઈ સાથે પ્રેમ કરતા હતા તેવો પ્રેમ રાખો. અને મા બાપ જેમ કહે તેવું ઘરનું કામ ધંધો કરવો. નકામો સમય ન બગાડો. બીજાના હકનું લેવું નહીં. ટીવી, મોબાઈલ, ક્રિકેટ વગેરેમાં સમય બગાડવો નહીં. વિદેશી વસ્તુ ઘરમાં લાવવી નહીં. વિદેશી કેક કાપી વર્ષગાંઠ ઉજવવી નહીં. લગ્નમાં રિસેપ્શન કરવું નહીં. નાચવું વગેરે વિદેશી રીત રિવાજમાં પડવું નહીં. અને બહુ બ્રહ્મમુહૂર્તે ઉઠી પાણી પીને ભ્રમણ કરવું. આસન વ્યાયામ કરવા. ઈશ્વરની ઉપાસના કરવી. વેદ વગેરે ધાર્મિક વાંચવું. સત્સંગ સાંભળવો. સેવા માતા પિતા, ગુરુ, વિધાન, અતિથિ, વૃદ્ધ, પશુ પક્ષી વગેરેની કરવી. તેમજ દેશ સેવા માટે તન મન ધનથી હંમેશા તૈયાર રહેવું. મહેનત એટલે કે શ્રમ, આળસ છોડી ખૂબ મહેનત કરવી. શુદ્ધ સાત્વિક ભોજન કરવું. મધુર વાણી બોલવી. ચોરી, હિંસા, જૂઠ, દંભ, કામ, ક્રોધ, મદ, ભેદભાવ, શત્રુતા અને અવિશ્વાસ, ઈર્ષા, જુગાર, દારૂ, વ્યભિચાર વગેરે ન કરવું. નસબંધી ન કરવી. ઓપરેશન ન કરાવવું. ગર્ભપાત ન કરવો. લૂપ ન ચડાવવો. ગર્ભ નિરોધ ન કરવું અને દવાઓ વગેરે વડે જીવ હત્યા ન કરવી. ધર્મ અનુકૂળ જે કામ વડે સંતાન બનાવવા. આ તો ગીતા અધ્યાય 7:11 પુરાવો છે. તો કુટુંબમાં ઝઘડા ન કરવા. પ્રેમ ભાવ નીતિ નિયમથી રહેવું. પોતાની ફરજ મુજબનું કર્મ કરવા. દિવસે અને રાત્રે ધ્યાન સમાધિમાં ઓજસવતા આભામંડળ બનાવવું. બીજાનું ભલું થાય તે પરોપકાર કરવો. ભગવાનનું ચિંતન કરવું. હું ભગવાનનો છું, ભગવાન મારા છે. હર પલ આનંદમાં રહેવું. આત્મા મૂડી બનાવી અને પરમાત્મા આનંદનો ખજાનો બનાવો. એવું વિચાર